નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે। હોળી અને ધૂળેટી પૂરી થાય કે તરત જ ચૈત્ર મહિનાની શરૂઆત થઈ રહી છે, એટલે કે ગ્રીષ્મ ઋતુની શરૂઆત થઈ રહી છે। તો ગ્રીષ્મ ઋતુની અંદર આપણે કેટલાક નિયમોનું પાલન કરવાનું છે। 8 નિયમો જે આપણા આયુર્વેદની અંદર આપણા ઋષિમુનિઓએ બતાવે છે, અને એ 8 નિયમોનું જો આપણે પાલન કરીશું ચુસ્ત રીતે, તો ગ્રીષ્મ ઋતુની અંદર જેટલી પણ બીમારીઓ થાય છે, 40 પ્રકારની બીમારીઓ બતાવી છે આયુર્વેદની અંદર, એ તમામ પ્રકારની બીમારીઓથી આપણે બચી શકીશું। ગ્રીષ્મ ઋતુની શરૂઆત થાય છે એટલે વાતાવરણની અંદર ગરમીનો પારો વધવા લાગે છે, અને એ ગરમી વધે છે ત્યારે બોડી પર એની અસર થાય છે। અને આપણા શરીરની અંદર શિયાળાની અંદર કે જે કંઈ ભારે ખોરાક ખાધો હોય અને જે કંઈ કફ આપણા બોડીમાં જામી ગયેલો હોય, એ કફ ધીરે ધીરે પીગળવા લાગે છે, અને એ ઉનાળાની ઋતુની અંદર બહાર આવે છે। એટલે કેટલાક લોકોને જ્યારે ઋતુ બદલાય છે ત્યારે શરદી થાય છે, ઉધરસ થાય છે, કફ થાય છે, અને નાકમાંથી પાણી આવે છે, અથવા ગળાની અંદર કફ જામી જાય છે, ગળાની અંદર બળતરા થાય છે, ગળામાં દુખાવો થાય છે, અને કેટલાક લોકોને પિત્ત પ્રકોપ છે, પિત્ત વધી જાય છે બોડીની અંદર ઉનાળાની ગ્રીષ્મ ઋતુના કારણે। ચૈત્ર મહિનાની અંદર પિત્તનો પ્રકોપ થાય છે ત્યારે આપણા બોડીની અંદર કેટલાક લોકોને આંખમાં બળતરા થવી, પગના તળિયામાં બળતરા થવી, પેટમાં બળતરા થવી, એસિડિટીમાં વધારો થવો, છાતીમાં બળતરા થવી, પેશાબમાં બળતરા થવી, શરીર પર ઝીણી ઝીણી ફૂલીઓ થવી, આવી અનેક પ્રકારની સમસ્યાઓ અમુક લોકોના બોડીની અંદર પિત્ત વધે છે ત્યારે પિત્ત પ્રકૃતિના જે લોકો હોય છે, પિત્ત પ્રધાન એવા લોકોને આવી સમસ્યાઓ જોવા મળે છે। તો આ તમામ પ્રકારની સમસ્યાઓથી આપણે બચવું હોય તો આપણા આયુર્વેદાચાર્યોએ, આપણા ઋષિમુનિઓએ કેટલાક નિયમો બતાવે છે, એ નિયમોને આપણે પાલન કરીશું। તો કયા નિયમ છે? તો નિયમ નંબર 1, સૌથી પહેલાં તો ચૈત્ર મહિનાની શરૂઆત થાય એટલે કે હોળી અને ધૂળેટી પછી તરત આપણે લીમડાના કડવા પાન આપણે ખાવાના છે। કેટલા ખાવાના છે? ઓછામાં ઓછા 5 કડવા લીમડાના પાન લાવી અને એને વાટી એની ચટણી બનાવી, અથવા તમારી પાસે ટાઈમ ના હોય તો કડવા લીમડાના પાન 5 લઈ અને મોઢામાં મૂકી સવારે ઉઠીને તરત ભૂખ્યા પેટે નરણા કોઠે ખૂબ ચાવીને ખાઈ જવાના, અને ચોથા ભાગની ચમચી હળદર લેવાની અને અડધો ગ્લાસ ઉંફાળું પાણી લેવાનું, એમાં નાખી અને હળદર એ ઘૂંટે ધીમે ધીમે પી જવાનું। નિયમ નંબર 2, ચૈત્ર મહિનામાં આપણા ઋષિમુનિઓ કહી જાય છે કે મોડું ખાવાનું, એટલે કે મીઠાનો ત્યાગ કરવાનો। તમે જુઓ, ઘણા બધા લોકો ચૈત્રી નવરાત્રિની ઉપવાસ કરે છે એટલે મોડું ખાય છે, મીઠા વગરનું ભોજન કરે છે। તો આપણે મીઠું બિલકુલ ખાવાનું નથી, અથવા શક્ય હોય તો મીઠું ઓછું ખાવાનું, અને એટલા માટે આપણા ઋષિમુનિઓએ આને ધર્મની સાથે જોડ્યું છે। નિયમ નંબર 3, અથાણા આપણે બિલકુલ ખાવાના નથી। ચૈત્ર મહિના દરમિયાન અથાણામાં મીઠું નાખેલું હોય છે, તેલ નાખેલું હોય છે, અને ગરમ મસાલા નાખેલા હોય છે, એટલે આપણે અથાણાનો બિલકુલ ઉપયોગ કરીશું નહીં। નંબર 4, ઘઉંની જગ્યાએ આપણે જુવાર ખાવાનું રાખીશું। તો ચૈત્ર મહિના દરમિયાન જો આપણે ઘઉં નહીં ખાઈને એની જગ્યાએ આપણે જુવાર ખાઈશું તો એ ખૂબ જલ્દીથી પાચન થાય છે ઉનાળાની ગ્રીષ્મ ઋતુની અંદર। નંબર 5, દાણાવાળા જે શાકભાજી છે એ આપણે બિલકુલ ચૈત્ર મહિનામાં ખાવાના નથી, એટલે કે ભીંડો છે, ગવાર છે, પાપડી છે, વટાણા છે, વાલોડ છે, આ જે દાણાવાળા જે શાકભાજી છે એ દાણાવાળા શાકભાજી આપણે બિલકુલ ખાવાના નથી। તો એની જગ્યાએ આપણે વેલાવાળા શાકભાજી કહીશું, એટલે કે દૂધી છે, તુરિયા છે, ગલકા છે, કારેલા છે, કોળું છે, આ બધા વેલાવાળા શાકભાજી આપણે ખાવાનું રાખીશું। નંબર 6, દહીં આપણે ચૈત્ર મહિનામાં બિલકુલ ખાવાનું નથી। આપણને એમ લાગે કે દહીં ઠંડુ છે, ના, તદ્દન ખોટી વાત। આયુર્વેદમાં દહીંનો જે સ્વભાવ છે ઉષ્ણ કયો છે, દહીં એ ગરમ છે, અતિ ઉષ્ણ છે, એટલે દહીં આપણે ચૈત્ર મહિના દરમિયાન બિલકુલ ખાવાનું નથી, નહીં તો બોડીની અંદર ગરમી વધશે, અને બોડીમાં ગરમી વધશે તો જે લોકોને પિત્ત પ્રકૃતિ છે, અથવા જે લોકોને આંખમાં બળતરા થાય છે, પેટમાં બળતરા થાય છે, છાતીમાં બળતરા થાય છે, હાથ પગના તળિયામાં બળતરા થાય છે, એમની બળતરામાં વધારો થઈ શકે છે। તો દહીં આપણે બિલકુલ ખાવાનું નથી, અને છાશ પણ ખાવાની નથી। પણ જો તમારે છાશ ખાવી હોય તો ઘરે બનાવેલી મોડી અને તાજી છાશ હોય, ધાણા અને જીરું નાખીને ખાઈ શકો છો, મીઠું નાખવાનું નથી। બપોરે લઈ શકો છો, બપોર પછી લેવાની નથી, એટલે કે સાંજે રાત્રે લેવાની નથી। નંબર 8 અને છેલ્લો, હવે આપણે કયા ફ્રૂટ ખાવાના? ચૈત્ર મહિના દરમિયાન આપણે ટેટી ખાવાની છે, તરબૂચ ખાવાનું છે, રાયણ આવશે તો રાયણ ખાવાની છે, અને શેરડીનો રસ આવે તો શેરડીનો રસ પણ આપણે પીવાનો છે। તો આપણે ખાટા, ખારા અને તેલવાળા પદાર્થો, એટલે કે તળેલા પદાર્થો છે, સમોસા છે, કચોરી છે, જે કંઈ તળેલા પદાર્થો છે એ તળેલા પદાર્થોનું બિલકુલ ઓછું સેવન કરીશું, અથવા બિલકુલ બંધ કરી દઈશું ગ્રીષ્મ ઋતુ દરમિયાન, માત્ર ચૈત્ર મહિના દરમિયાન। તો આપણે ચૈત્ર મહિનામાં જે પણ બીમારીઓ આવે છે આયુર્વેદ મુજબ
ગ્રીષ્મ ઋતુને લીધે એ તમામ પ્રકારની બીમારીઓથી આપણે બચી શકીશું. પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.